जुग सहस्त्र जो जन पर भानु લીલીઓ તાહી મધુર ફલ જાનો પ્રભુ મુદ્રિકા મિલી મુખ માહી જલદી લાંદી ગયો અચરજ નાય. હનુમાનજીના કિસ્સાઓ તો આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. કિસ્સાઓ જેમ કે હનુમાનજી અને રાહુની વચ્ચેનું યુદ્ધ, સૂર્યને ફળ સમજીને ઓલમોસ્ટ ખાઈ જવું, અને હજી અનગિનત કિસ્સાઓ. પણ આ હનુમાનજીનો કિસ્સો બહુ હેરાન કરવા વાળો છે, કેમ કે આ વાત થાય છે ખુદ હનુમાનજીના પુત્ર મકરધ્વજની. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે છીએ દ્વારકાની સિરીઝના અંતિમ અધ્યાય. તો આ વાત શરૂ થાય છે જ્યારે અમે લોકો દ્વારકાના મેઇન મંદિરના દર્શન કરી લીધા હતા અને બીજા પવિત્ર સ્થળના દર્શન કરવા માટે નીકળી ગયા. તેમાંથી સૌથી અદ્ભુત પવિત્ર સ્થળ છે હનુમાન દાંડી. અદ્ભુત એટલા માટે કેમ કે આ મંદિરે હનુમાનજી અને સંતાન મકરધ્વજની મૂર્તિ આવેલી છે. તો આ વાર્તા શરૂ થાય છે જ્યારે રામાયણનું યુદ્ધ ચાલતું હતું. ત્યારે રાવણનો ભાઈ અહિરાવણ બહુ ચાલાકીથી શ્રીરામ અને લક્ષ્મણજીને બંદી બનાવીને પાતાળલોક લઈ ગયો હતો. હનુમાનજીને જેવી આ વાતની ખબર પડી, હનુમાનજી જઈ પહોંચ્યા પાતાળલોક, જ્યાં એમનો સામનો થયો મકરધ્વજથી. અહિરાવણે મકરધ્વજને પાતાળલોકનો પહેરેદાર બનાવીને રાખ્યો. જેવા હનુમાનજી પાતાળલોક પહોંચ્યા, મકરધ્વજે એમને અંદર આવવાની ના પાડી, જેના લીધેથી હનુમાનજી અને મકરધ્વજની વચ્ચે બહુ મોટો યુદ્ધ થઈ ગયું. અને તે પરાજય તો મકરધ્વજની જ થઈ. યુદ્ધ જ્યારે સમાપ્ત થયું ત્યારે હનુમાનજીએ મકરધ્વજને પૂછ્યું કે તારું અડધું શરીર વાનરનું ને અડધું શરીર મત્સ્ય અર્થાત મછલીનું કઈ રીતે છે? ત્યારે મકરધ્વજે હનુમાનજીને કીધું કે હું હનુમાનજીનો પુત્ર છું. પણ હેરાનની વાત એ હતી કે મકરધ્વજને ખુદ નહોતી ખબર કે જેની સાથે વાત કરે છે એ ખુદ હનુમાનજી છે. આ વાત સાંભળીને હનુમાનજી ક્રોધિત થયા. એમણે મકરધ્વજને કીધું કે આ વસ્તુ શક્ય જ નથી, હનુમાન તો બાળ બ્રહ્મચારી છે. ત્યારે મકરધ્વજે એની જન્મની આખી વાર્તા હનુમાનજીને સંભળાવી. ત્યારે હનુમાનજીએ ધ્યાન લગાડ્યું અને જોયું કે મેઘનાથ એમને જ્યારે પકડ્યા હતા ત્યારે રાવણે એમની પૂંછ પર આગ લગાવી દીધી હતી, જેના લીધેથી હનુમાનજીએ રાવણની સોનાની લંકાની સાથે સાથે એનો અહંકાર તે બાળી દીધો હતો. ત્યારે હનુમાનજીના પૂંછ ઉપર વધારે પડતી આગ લાગવાના કારણે હનુમાનજીએ સમંદરમાં ડૂબકી લગાડી દીધી. વધારે પડતા આગના તેજના કારણે હનુમાનજીને પરસેવો પણ વળ્યો હતો. એટલે જેવી હનુમાનજીએ સમંદરની અંદર ડૂબકી લગાડી, માછલીએ હનુમાનજીના પરસેવાના ટીપુનું સેવન કરી લીધું, જેના લીધેથી માછલી ગર્ભવતી બની ગઈ. પછી થોડાક સમય બાદ અહિરાવણ માછલીનું શિકાર કરવા આવ્યો સમંદરમાં, અને અકસ્માતે એને એ જ માછલીનું શિકાર કર્યો. અને જેવું અહિરાવણ એ માછલીનું પેટ ચીર્યું, અંદરથી એક શિશુ જન્મ્યું, જે શિશુનું અડધું શરીર વાનર અને અડધું શરીર માછલીનું બનેલું હતું, જેના લીધેથી એ શિશુનું નામ મકરધ્વજ પડ્યું. જેવી આ બધી વાત હનુમાનજીને ખબર પડી, હનુમાનજીએ મકરધ્વજને કીધું કે એમનો જ તે પુત્ર છે. મકરધ્વજે ત્યારે હનુમાનજી પાસેથી માફી માંગી. પછી હનુમાનજી પાતાળલોકની અંદર જઈને શ્રીરામ અને લક્ષ્મણજીને છોડાવતા આવ્યા. હનુમાનજીએ આખી વાર્તા શ્રીરામને કરી અને શ્રીરામે મકરધ્વજને આશીર્વાદ આપ્યા. અને અંતે હનુમાનજી, શ્રીરામ અને લક્ષ્મણજી ધરતીલોક માટે પ્રસ્થાન થઈ ગયા. જો હનુમાન દાંડીની આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમે કમેન્ટ્સમાં જય શ્રીરામ લખવાનું પણ ભૂલતા નહીં.